સુરત શહેરમાં વધી રહેલી આકરી ગરમી વચ્ચે એક સરાહનીય પહેલ સામે આવી છે. નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક અને રાહત આપવા માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં વધી રહેલી આકરી ગરમી વચ્ચે એક સરાહનીય પહેલ સામે આવી છે. નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક અને રાહત આપવા માટે છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યમાં કિન્નર સમાજના સભ્યો પણ જોડાયા. તેમણે ઉત્સાહપૂર્વક ટ્રાફિક પોલીસ જવાનોને છાશ પીવડાવીને ગરમીમાંથી રાહત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અથવા ગેટથી વાય જંકશન સુધીના ટ્રાફિક વિસ્તારમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કિન્નર સમાજની આગેવાન નુરી કુંવરે પણ લોકોને અપીલ કરી હતી કે આકરી ગરમીમાં જરૂરિયાતમંદ લોકો અને ફરજ પર રહેલા કર્મચારીઓની મદદ માટે આગળ વધવું જોઈએ, જે સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સકારાત્મક સંદેશ લાવે છે. નવોદય ટ્રસ્ટ પણ દર વર્ષે ઉનાળામાં આવી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરે છે. ગરમીના સમયમાં ટ્રાફિક પોલીસ જવાનો પ્રત્યે અપનાવવામાં આવેલો આ માનવતાભર્યો અભિગમ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જય માતાજી, જય હિન્દ. મારું નામ છે નૂરી કુંવર. નવોદય ટ્રસ્ટ અંતર્ગત અમે 4-5 વર્ષથી છાશ વિતરણ કરીએ છીએ સુરતના વાય જંકશન પર. સુરતની કાળઝાળ ગરમીની અંદર પણ અમારા ટ્રાફિક જવાનો જે છે એમની નિષ્ઠા અને એમની જે છે એના લીધે આપણા સુરતની અંદર સુવ્યવસ્થિત રીતે ટ્રાફિકની વ્યવસ્થા રહે છે. હું બધાને એટલી જ અપીલ કરું છું, આ કાળઝાળ ગરમીની અંદર પોતાના ટેરેસ પર ગલીની અંદર પાણી ભરીને રાખો, જેનાથી પશુ પંખીઓને એનો મદદ મળી રહે. સાથે સાથે બધાને આ પણ કહેવા માગું છું, બપોરની અંદર બહાર જવાનું ટાળો. હું સેલ્યુટ કરું છું અમારા સુરતના ટ્રાફિક જવાનોને કે જેમની અથાગ પ્રયત્નને લીધે આપણા સુરતની અંદર આ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે છે. દર વર્ષે તમે ને અમે મળીને આવા કામો કરતા રહીએ અને સેવાના કામોથી એકબીજાની સહાય કરતા રહીએ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. આજ રોજ તારીખ 16/4/2026ના રોજ નવોદય ટ્રસ્ટ તરફથી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારા જે અઠવા ગેટ ઝોનના જેટલા પણ ટ્રાફિકના જવાનો છે એમને દર વર્ષે અમે નવોદય ટ્રસ્ટ તરફથી છાશનું વિતરણ કરીએ છીએ. કાળઝાળ ગરમીમાં એક પ્રયત્ન કરીએ છીએ કે ટ્રાફિકના જવાનોને થોડી રાહત મળે ને દર વર્ષે આવા કાર્યો અમે કરતા રહીએ છીએ. અને આમ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા સહયોગ તમારા કરતા રહો અને આમ જનતા જતા તથા આપણને જે સહયોગ આપી છે પોલીસ જવાનો છે, જે સુરક્ષા કર્મીઓ છે, જે સફાઈ કામદારો છે, એ લોકોને આપણે થોડી ઘણી પણ સહાય પૂરી પાડીએ ને મદદ કરીએ તો આગળ આપણે સારું કરી શકીએ છીએ. કઈ જગ્યાએ આજે છાશનું વિતરણ? આજે આખું અમે રિજનલ 3 અઠવા કે ટ્રાફિક થી લઈને આપણે વાય જંકશન સુધી અમે દર વર્ષે કવર કરીએ છીએ. આ વર્ષે પણ અમે એ જ કવર કરી રહ્યા છીએ.